गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો હવે ચેપ્ટર 5 આપણે પૂર્ણ કર્યું છે, તો ચેપ્ટર 6 તરફ આગળ વધીએ। તો ચેપ્ટર 6 ની અંદર સૌપ્રથમ આપણે સદિશોનો ગુણાકાર શીખવાના છે। હવે અત્યાર સુધી આપણે સદિશોનો સરવાળો અને બાદબાકી શીખ્યા હતા અલગ અલગ રીતથી, ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। હવે આપણે સદિશોનો ગુણાકાર કરતા શીખીએ, બરાબર? એટલે સદિશોનો ગુણાકાર કેવી રીતે કરવો એ આપણે જોઈએ। તો સદિશોનો જ્યારે બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે તો બે પ્રકારના જવાબ મળે છે। ઘણી વખત એવું થાય છે કે સદિશોનો ગુણાકાર કરીએ અને જવાબ અદિશ રાશિ મળે, અને ઘણી વખત એવું થાય કે બે સદિશ રાશિઓનો ગુણાકાર કરીએ અને સદિશ રાશિ મળે। તો એના હિસાબે સદિશ ગુણાકારને તમે બે પ્રકારે વહેંચી શકો। સદિશોના ગુણાકાર, સદિશોનો ગુણાકાર એને તમે બે પ્રકારમાં વહેંચી શકો। પહેલો પ્રકાર અદિશ ગુણાકાર અને બીજો પ્રકાર સદિશ ગુણાકાર। તો આ ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે અદિશ ગુણાકાર સમજવા જઈ રહ્યા છીએ, બરાબર? ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે અદિશ ગુણાકાર સમજવા જઈ રહ્યા છીએ। તો પહેલું છે અદિશ ગુણાકાર। તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો જો બે સદિશ રાશિઓનો ગુણાકાર કરવામાં આવે અને તેનાથી મળતી રાશિ જો અદિશ હોય, એટલે બે રાશિઓનો ગુણાકાર કરીએ અને જે રાશિ મળે એ રાશિ કેવી હોય? અદિશ રાશિ હોય। તો રાશિઓના, તો સદિશ રાશિઓના એવા ગુણાકારને ડોટ ગુણાકાર કહે છે। એને શું કહેવાય? ડોટ ગુણાકાર અથવા તો અદિશ ગુણાકાર। એના બે નામ છે। એના કેટલા નામ છે? બે નામ છે। એને અદિશ ગુણાકાર પણ કહેવાય અથવા તો ડોટ ગુણાકાર પણ કહેવાય। ડોટ શેના ઉપરથી નામ આપ્યું એ સમજાવું। તો અહીં આપણે શું કરવા જઈ રહ્યા છીએ? બે સદિશ રાશિઓનો ગુણાકાર કરવાનો, અને જવાબમાં જે રાશિ મળે તે કેવી હોય? અદિશ। તેને આપણે શું કહીએ? અદિશ ગુણાકાર। તો એને દર્શાવવાની સંજ્ઞા આવી છે સદિશ એ ડોટ, આ ડોટ સરખું દેખાવું જોઈએ, આ સામાન્ય ગુણાકાર નથી એટલા માટે। સદિશ બી, આને કહેવાય સદિશનો અદિશ ગુણાકાર। અને એનું મૂલ્ય કેટલું થાય? તો સદિશ એ નું મૂલ્ય સદિશ બી નું મૂલ્ય cos થીટા, અથવા તો સામાન્ય રીતે તમે સદિશ એ અને બી ના મૂલ્યને એ બી પણ લખી શકો। એટલે એ ડોટ બી નું મૂલ્ય કેટલું થાય? તો એ બી cos થીટા। એનું મૂલ્ય કેટલું થાય? એ બી cos થીટા, જ્યાં થીટા શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો। સદિશો વચ્ચેનો ખૂણો એટલે ફરી પાછો તમને યાદ કરાવું કે ધારો કે એક સદિશ આ દિશામાં છે, સદિશ એ, બીજો સદિશ આ દિશામાં છે, સદિશ બી। તો બે વચ્ચેનો ખૂણો એટલે બેની દિશાઓ વચ્ચેનો ખૂણો। બી ની દિશા આ છે અને એની દિશા આ છે, તો આ બે એરો, દિશાઓના એરો વચ્ચેનો ખૂણો આ થાય। આ તમારે થીટા લેવાનો, આ થીટા લેવાનો નથી, આ ખાસ ધ્યાનમાં રાખજો। એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો કેવી રીતે લેવાનો એ તમને ખ્યાલ હોવો જોઈએ। તો બે સદિશોનો ડોટ ગુણાકાર તમે આવી રીતે શોધી શકો, બરાબર? એટલે જો બે સદિશોના મૂલ્યો ખબર હોય અને તેમના વચ્ચેનો ખૂણો ખબર હોય તો તે બે સદિશ રાશિઓનો ડોટ ગુણાકાર તમે આ સૂત્ર ઉપરથી શોધી શકો। એક એક્ઝામ્પલ લઈએ। સદિશ એ નું મૂલ્ય 5 એકમ, સદિશ બી નું મૂલ્ય 3 એકમ અને બે વચ્ચેનો ખૂણો
અથવા તો એ અને બી વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો એ ડોટ બી બરાબર ખાલી જગ્યા. તો કેવી રીતે શોધાય? તો એ ડોટ બી એનો જવાબ શું આવે? સદિશ એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને બે વચ્ચેના ખૂણાનો કોસ. એનું મૂલ્ય કેટલું છે? 5 એકમ, બીનું મૂલ્ય 3 એકમ અને બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 60. એટલે એ ડોટ બી નો જવાબ શું આવશે? 5 તરી 15 અને cos 60 કેટલા થાય? 1/2. 15/2 એટલે 7.5 એકમ. આ તમારો શું આવે? જવાબ એ ડોટ બી નો. ખ્યાલ આવે છે? તો આ રીતે થાય બે સદિશોનો ડોટ ગુણાકાર અથવા અડીશ ગુણાકાર, જેથી મળતી રાશિ, પરિણામી રાશિ એ કેવી હોય? અડીશ હોય. એટલે આ બેનો ગુણાકાર કર્યો, એનો જવાબ 7.5 આવ્યો, જેમાં દિશા નથી, ફક્ત મૂલ્ય છે. એટલે આ કેવું છે? અડીશ છે. બરાબર? તો બે સદિશોનો અડીશ ગુણાકાર આવી રીતે થશે. હવે આ એક મેં તમને રીત શીખવી અડીશ ગુણાકારની, જેની અંદર શું હતું તો કે બે સદિશના મૂલ્ય હતા અને તેમની વચ્ચેનો ખૂણો હતો. તો અડીશ ગુણાકાર આપણે આ રીતે શોધતા શીખ્યા. હવે બીજી રીત તમને શીખવાડું, જેની અંદર સદિશોના મૂલ્ય નહીં હશે, પણ તેમને તેમના ઘટકોના રૂપમાં દર્શાવેલા હશે. એટલે કેવી રીતે? તો સદિશોને ઘટકોના રૂપમાં દર્શાવવાનું, એટલે સદિશ એ ને ax i કેપ લખેલું હોય પ્લસ ay j કેપ પ્લસ az k કેપ આ રીતે લખેલું હોય ઘટકોના રૂપમાં, x y અને z ઘટકોના રૂપમાં. તે જ રીતે સદિશ b ને પણ x y z ના ઘટકોના રૂપમાં લખેલું હોય. તો તમારે ડોટ ગુણાકાર કેવી રીતે કરવો? બરાબર? હવે ચાલો આપણે પહેલા જોઈએ કે i નો ડોટ ગુણાકાર i સાથે કરીએ તો જવાબ શું આવે. હવે જુઓ, આ રાશિ છે સદિશ એ રાશિ, આ રાશિ છે સદિશ બી રાશિ. તો બેના ગુણાકારનો જવાબ શું આવે? ab cos થીટા. સમજજો હા. તો સદિશ એ નું મૂલ્ય આ શું છે? x અક્ષની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશનું મૂલ્ય શું હોય? 1 હોય. એટલે એનું મૂલ્ય 1. બી પણ શું છે? એકમ સદિશ એટલે એનું મૂલ્ય પણ શું હોય? 1 હોય. i કેપ x અક્ષની દિશામાં, i કેપ x અક્ષની દિશામાં, બંને એક જ દિશામાં છે. તો બે વચ્ચેનો ખૂણો શું થશે? 0 થશે. બંને એક જ દિશામાં છે, બે વચ્ચેનો ખૂણો 0 એટલે cos 0. cos 0 શું થાય? 1 થાય. 1 ગુણ્યા 1 1 અને cos 0 પણ 1 એટલે 1 into 1 શું થાય? 1. એટલે i ડોટ i કરશું તો જવાબ શું આવશે? 1 આવશે. તે જ રીતે ધારો કે j ડોટ j કરીએ તો j એટલે એકમ સદિશ એટલે એનું મૂલ્ય 1, j એટલે એકમ સદિશ એનું મૂલ્ય 1, બંને એક જ દિશામાં એટલે બે વચ્ચેનો ખૂણો 0, cos 0 શું થાય? 1. 1 into 1 into 1 એટલે જવાબ શું આવે? 1. આના ઉપરથી આપણે એ શોર્ટકટ યાદ રાખીશું કે જો સરખા એકમ સદિશોનો ડોટ ગુણાકાર થાય, બરાબર, સરખા એકમ સદિશોનો ડોટ ગુણાકાર થાય તો જવાબ શું આવે? 1. હવે ધારો કે અલગ હોય, i ડોટ j કરીએ તો જવાબ શું આવશે? તો એકમ સદિશ i નું મૂલ્ય 1, એકમ સદિશ j નું મૂલ્ય 1, બે વચ્ચેનો ખૂણો i x અક્ષની દિશામાં, j y અક્ષની દિશામાં, બે સદિશો વચ્ચેનો ખૂણો 90 એટલે cos 90 કરો તો જવાબ શું આવે? cos 90 શું થાય? 0. 0 ગુણ્યા 1 0 થાય. એનો મતલબ એવો થયો કે જ્યારે એકમ સદિશ સરખા હશે તો જવાબ ડોટ ગુણાકારનો 1 આવશે અને જુદા હશે તો 0 આવશે. એટલે i ડોટ j અથવા j ડોટ i કરો તો 0 થશે, અથવા તો j ડોટ k કરો, j ડોટ k કરો તો જવાબ 0 થશે, અથવા k ડોટ j કરો તો પણ જવાબ શું થશે? 0. અથવા i ડોટ k કરો અથવા k ડોટ i કરો તો જવાબ શું થશે? 0. એટલે સરખા હોય ત્યારે 1 આવશે અને અલગ હોય ત્યારે 0 આવશે. આવું યાદ રાખજો. ખ્યાલ આવે છે? હવે કેવી રીતે સદિશ ગુણાકાર કરવાનો તો એ સમજીએ આપણે. તો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ રીતે સદિશ a આપેલો છે ax i કેપ વત્તા
ay j કેપ વત્તા az k કેપ. સદિશ b આ રીતે આપેલો છે bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ. હવે ધારો કે મારે a ડોટ b શોધવાનું હોય તો સદિશ a લખો ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. ને સદિશ b લખીએ તો bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ. બરાબર. હવે જુઓ આ ax નો ડોટ ગુણાકાર bx સાથે કરીએ, આ પદનો ડોટ ગુણાકાર આની સાથે કરીએ એટલે શું લખાશે ax i કેપ ડોટ bx i કેપ થયું, પ્લસ આનો ગુણાકાર આ પદ સાથે કરીએ તો ax i કેપ ડોટ by j કેપ પ્લસ આનો ગુણાકાર આની સાથે કરીએ તો ax i કેપ ડોટ bz k કેપ. સમજાય છે? એક પછી એક આપણે ગુણાકાર કરી રહ્યા છીએ. પ્લસ હવે આ પદનો ગુણાકાર આ ત્રણેય પદ સાથે કરીએ તો શું થશે ay j કેપ ડોટ bx i કેપ, ay j કેપ ડોટ by j કેપ, ax i કેપ ડોટ bz k કેપ, સોરી ay j કેપ ડોટ bz k કેપ. ત્રીજા પદનો ગુણાકાર કરીએ પ્લસ az k કેપ ડોટ bx i કેપ, az k કેપ ડોટ by j કેપ, az k કેપ ડોટ bz k કેપ. બધા પદ આવી ગયા. હવે જુઓ આ કેવી રીતે આવે છે શીખવાડું છું, પછી ખાલી છેલ્લું યાદ રાખવાનું છે આપણે કે કેવી રીતે થશે. તો i કેપ ડોટ i કેપ શું થાય 1 અને ax ગુણ્યા bx નો જવાબ થાય ax ગુણ્યા bx અને i કેપ ડોટ i કેપ નો જવાબ શું થાય 1. i કેપ ડોટ j કેપ 0 થાય એટલે આખો ગુણાકાર શું થઈ જાય 0. i કેપ ડોટ k કેપ 0 થાય એટલે આખો ગુણાકાર શું થઈ જાય 0. j કેપ ડોટ i કેપ પણ શું થાય 0 એટલે આખો ગુણાકાર 0 થઈ જાય. j કેપ ડોટ j કેપ 1 થાય અને ay by નો ગુણાકાર ay by અને j ડોટ j 1 થાય. j ડોટ k 0 થાય, k ડોટ i 0 થાય, k ડોટ j 0 થાય, k ડોટ k 1 થશે એટલે az bz ગુણ્યા 1. હવે જુઓ ax bx વત્તા ay by વત્તા az bz એટલે આ શું આવ્યું? જો ઘટકોના રૂપમાં સદિશો આપેલા હોય અને તમારે ડોટ ગુણાકાર કરવાનો હોય તો શું કરવાનું? a ના x ઘટકનું b ના x ઘટક સાથે ગુણાકાર કરવાનો, તેમાં ઉમેરવાનું કોને? a ના y ઘટકનો b y સાથે ગુણાકાર, a ના z ઘટકનો b ના z ઘટક સાથે ગુણાકાર. આ બધા સમાન ઘટકોનો ગુણાકાર કરીને તમારે ફક્ત સરવાળો કરવાનો રહેશે. આ તમારે યાદ રાખવાનું, આવું કરવાનું નથી. આ ક્યાંથી આવ્યું એ સમજાવવા માટે તમને મેં કરાવ્યું. ખ્યાલ આવે? એક ઉદાહરણ લઈએ તો આપણને જલ્દી સમજાશે. આ બધી વસ્તુ તમારે નોટબુકમાં નોંધવાની રહેશે. એક ઉદાહરણ લઈએ. ધારો કે આવું આપેલું છે સદિશ a બરાબર 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ 5k કેપ અને સદિશ b બરાબર 4i કેપ પ્લસ 5k કેપ માઇનસ પ્લસ 2j કેપ આવું છે. તો a ડોટ b બરાબર શું છે એ આપણે શોધવાનું છે. તો કેવી રીતે શોધીએ? તો ચાલો a ડોટ b બરાબર શું કરવાનું? a નો x ઘટક i સાથે જે હોય તે શું છે 2, એનો ગુણાકાર b ના x ઘટક સાથે i સાથે શું છે 4 પ્લસ a નો y ઘટક j સાથે -3 છે અને b નો y ઘટક j સાથે 2 છે. યાદ રાખજો i j કે ક્રમમાં લખેલું હોય એવું જરૂરી નથી. પ્લસ a નો z ઘટક 5, b નો z ઘટક 2, z ઘટક k સાથે હોય એટલે 5. તો 4 દૂર કેટલા થશે 8, -3 ગુણ્યા 2 એટલે 3 દૂ -6, 5 × 25
એટલે 2 + 25 એટલે કેટલા થશે 27 એકમ. આ a ડોટ b નો જવાબ આવ્યો 27. તો આ રીતે આપણે ડોટ ગુણાકાર કરીશું. આ રીતે આપણે શું કરીશું? ડોટ ગુણાકાર. તો સહેલું છે. બે રીત મેં તમને શીખવી. સદિશ a અને b ના મૂલ્ય ખબર હોય અને એમની વચ્ચેનો ખૂણો ખબર હોય તો તમારે ab cos θ સૂત્ર વાપરીને શોધવાનું. જો બે ના ઘટકો ખબર હોય તો x ઘટક સાથે x ઘટકનો ગુણાકાર વત્તા y સાથે y નો ગુણાકાર વત્તા z સાથે z ઘટકનો ગુણાકાર. આટલું કરશો એટલે તમારો જવાબ આવશે. તો આ બે રીત તમારે યાદ રાખવાની. બહુ સહેલી છે. અને એને અદિશ ગુણાકાર શેના માટે કહીએ છીએ? કારણ કે એ ગુણાકારનો જવાબ કેવો આવે છે? અદિશ આવે છે, એટલા માટે. હવે આ જે અદિશ ગુણાકાર છે એના માટેના અમુક નિયમો છે. અથવા તો અદિશ ગુણાકારના ગુણધર્મો એવું કહી શકો તમે. તો એ શું છે? તો પહેલું ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે શું? કે આમાં ક્રમનું મહત્વ નથી. ક્રમનું મહત્વ નથી એટલે તમે a ડોટ b નો જવાબ શોધશો તો તે જવાબ b ડોટ a જેટલો જ આવશે. તમે આનો ક્રમ બદલો તો જવાબમાં ફેર થશે નહીં. કેવી રીતે? તો જુઓ, a ડોટ b બરાબર શું લખાય? ab cos θ. આને હું આ રીતે લખી શકું ba cos θ. a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો સરખું જ થાય. તો ba cos θ એટલે શું થાય? b ડોટ a. તો a ડોટ b ને b ડોટ a કેવું હશે? સરખું હશે. આ નિયમને અનુસરે છે. બીજું વિભાજનનો નિયમ. એટલે આપણે મેં તમને જે સમજાવ્યું એની અંદર શું કર્યું? i ડોટ જે 0 હતું તો j ડોટ i પણ 0 જ હતું. એટલે બંને સરખું જ હોય. ક્રમનો મહત્વ આની અંદર નથી. બદલો તો આ જવાબ એ જ આવશે. બેના ક્રમ બરાબર. વિભાજનનો નિયમ એટલે ધારો કે આવું હોય a ડોટ b પ્લસ c. તો અત્યારે જ આપણે મેં તમને શીખવ્યું કે એકનો ગુણાકાર તમે વારાફરતી બે સાથે કરી શકો. એટલે આને કેવી રીતે કરી શકો? વિભાજિત કરી શકો. a નો ડોટ ગુણાકાર b સાથે કરો પ્લસ a નો ડોટ ગુણાકાર c સાથે કરો. આ રીતે તમે આ ડોટ ગુણાકારને બે સાથે વિભાજિત કરી શકો. એ જ આપણે મેં તમને અત્યારે કરીને બતાવ્યું. ax નો ગુણાકાર bx by અને bz ત્રણ સાથે કર્યો આપણે વારાફરતી. તો આને કહેવાય વિભાજનનો નિયમ. તમે આ ગુણાકારને વિભાજિત કરી શકો. ત્રીજું છે વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. ધારો કે આવું આપેલું છે a સદિશ અને b સદિશનો ડોટ ગુણાકાર કરવાનો છે. પણ a સદિશ કોઈ એક વાસ્તવિક સંખ્યા લેમ્બડા સાથે ગુણાયેલો છે. તો શું કરશો? તો તમે એવું પણ કરી શકો, આ જે લેમ્બડા છે એને b સાથે ગુણી શકો. એટલે a ડોટ લેમ્બડા b કરો તો પણ સરખો જ જવાબ આવે. એટલે ધારો કે આવું હોય 5 a કેપ ડોટ b કેપ કરવાનું હોય તો તમે a કેપ ડોટ 5 b કેપ કરશો તો પણ સરખો જ જવાબ આવશે. એટલે ડોટ ગુણાકારમાં બહાર કોઈ વાસ્તવિક સંખ્યા ગુણાતી હોય તો તમે કોઈ પણ એક સદિશ સાથે એને ગુણી શકો. કોઈ પણ એક સદિશ સાથે જવાબ કેવો આવશે? સરખો જ આવશે. ખ્યાલ આવ્યો? તો આ ગુણધર્મો યાદ રાખવાના. બરાબર. આનામાંથી 1 માર્કનો ક્વેશ્ચન આવી શકે અને કેવી રીતે એને યુઝ કરવું એ પણ સમજવાનું. ખાસ તો વાપરવું કેવી રીતે અને ડોટ ગુણાકાર કેવી રીતે કરવા એ પણ મેં તમને શીખવ્યું છે. હવે ઘણી વખત બે સદિશ વચ્ચેનો ખૂણો માપવા માટે આ પદ્ધતિ વપરાય છે. બે સદિશો વચ્ચેનો ખૂણો માપો. જો બે સદિશ વચ્ચેનો ખૂણો માપવો હોય તો શું કરવાનું? આ સૂત્રનો ઉપયોગ કરવાનો. a ડોટ b બરાબર શું થાય? ab cos θ. તો a ડોટ b ભાગ્યા ab બરાબર શું થશે? cos θ. તો θ બરાબર શું થશે? cos ઇન્વર્સ a ડોટ b ભાગ્યા ab. એટલે θ શું છે? બે સદિશો વચ્ચેનો ખૂણો. તો જો સદિશ અને તેમના મૂલ્ય ખબર હોય તો બે વચ્ચેનો ખૂણો તમે આ સૂત્ર ઉપરથી શોધી શકો. એટલે સૂત્રને આપણે ગોખીશું નહીં, આપણે અહીંથી જ શરૂઆત કરીશું, આપણને મળી જશે. સિમ્પલ. પણ યાદ રાખવાનું કે બે સદિશ વચ્ચેનો જો ખૂણો શોધવો હોય તો તમારે અદિશ ગુણાકારની રીત વાપરવાની. બીજી એક વસ્તુ સમજાવું. ધારો કે મને સદિશ આપેલો છે
તેમાંથી મારે કોઈ પણ પ્રક્ષેપ શોધવાનો છે, એ સદિશનો કોઈ બીજા સદિશ પરનો પ્રક્ષેપ શોધવાનો છે, તો એ હું કેવી રીતે શોધું? પ્રક્ષેપ એટલે શું એ તમને મેં સમજાવેલું હતું, ફરીથી એક વખત સમજીએ. પ્રક્ષેપ એટલે શું? તો કે આ સદિશ A છે, આ સદિશ B છે. સદિશ A નો B પરનો પ્રક્ષેપ એટલે શું કરવાનું? બે વચ્ચેનો ખૂણો ધારો કે θ છે, તો સદિશ A ના એક છેડેથી B પર લાઈન દોરવાની અને બીજા છેડેથી પણ B પર લાઈન દોરવાની. તો આ જે મૂલ્ય આવે એને શું કહેવાય? સદિશ A નો B પરનો પ્રક્ષેપ. તો એ કેટલો થાય? સદિશ A નો B પરનો પ્રક્ષેપ તો એ કેટલો થશે? તો આ કાટકોણ ત્રિકોણ છે જેમાં આ લંબાઈ સદિશ A નું મૂલ્ય છે. આ લંબાઈ શું છે? સદિશ A નું મૂલ્ય. અને આ આપણે શોધવાનું છે. તો આ પાસેની બાજુ શોધવાની છે, કર્ણ ખબર છે, તો cos θ લખું આ કાટકોણ ત્રિકોણની અંદર. તો પાસેની બાજુ જે આપણે શોધવાની છે એ ભાગ્યા કર્ણ A, તો x બરાબર શું થશે? A cos θ. એટલે આ A cos θ આ સૂત્ર પરથી A નો B પરનો પ્રક્ષેપ શોધી શકો, જ્યાં θ શું? બે સદિશો વચ્ચેનો ખૂણો અને જે સદિશનો પ્રક્ષેપ શોધવાનું તેનું મૂલ્ય. અથવા તો બીજી એક સારી રીત છે, આમાં ગૂંચવણ વધારે થાય છે કારણ કે ઘણી વખત બે સદિશો વચ્ચેનો ખૂણો આપેલો હોતો નથી. તો સહેલાઈથી શોધવું હોય તો શું કરવાનું? તો સદિશ A નો B પરનો પ્રક્ષેપ શોધવો હોય તો તમારે શું કરવાનું? સદિશ A નો ડોટ ગુણાકાર કરવાનો સદિશ B ની દિશામાંના એકમ સદિશ સાથે. એટલે જે સદિશનો પ્રક્ષેપ શોધવાનો તેનો ડોટ ગુણાકાર જેના પરનો પ્રક્ષેપ શોધવાનો તેની દિશામાંના એકમ સદિશ સાથે કરવાનો. એકમ સદિશ એટલે શું થાય? તો સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. આ યાદ હોવું જોઈએ તમને. તો આ સૂત્ર ઉપરથી તમે A નો B પરનો પ્રક્ષેપ શોધી શકો. બરાબર? તો આ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. આગળ જોઈએ. હવે અદિશ ગુણાકાર ઉપરથી આપણે શું વસ્તુ શોધી શકીએ એ જોઈએ. તો અમુક ખાસ મુદ્દાઓ છે એ ધ્યાન રાખવાનું. બે સદિશ વચ્ચેનો ખૂણો આપણે શોધી શકીએ, એકનો બીજા પરનો પ્રક્ષેપ શોધી શકીએ. આ બે વસ્તુ થઈ. ત્રીજી એક વસ્તુ જોઈએ. A ડોટ B બરાબર શું થાય? AB cos θ. હવે ધારો કે પહેલો કેસ લઈએ. જો A અને B સમાંતર હોય, સમાંતર એટલે બંને એક જ દિશામાં હોય, એટલે કે બંને જો એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો શું થાય? 0. તો ડોટ ગુણાકાર શું આવે? તો A ડોટ B બરાબર આવે AB cos 0. cos 0 એટલે શું થાય? 1 એટલે AB. એટલે જો બંને સદિશ એક જ દિશામાં હોય તો બેનો અદિશ ગુણાકાર શું થાય? તેમના મૂલ્યનો ગુણાકાર થાય ડાયરેક્ટ. બીજો ઓપ્શન જોઈએ. જો A અને B પરસ્પર લંબ હોય, પરસ્પર કેવા હોય? લંબ હોય. તો જો A અને B પરસ્પર લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો શું થાય? 90 ડિગ્રી. તો A ડોટ B બરાબર શું થાય? AB cos 90. cos 90 શું થાય? 0. એટલે આ ગુણાકાર 0 આવે. એટલે આપણે ખાસ યાદ રાખશું કે જો બે સદિશનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર જો 0 આવ્યો તો તે સદિશ બંને એકબીજાને કેવા હશે? લંબ હશે. આ ખાસ યાદ રાખશું આપણે. જો બે સદિશનો ડોટ ગુણાકાર 0 આવે, અદિશ ગુણાકાર, તો તે હંમેશા એકબીજાને કેવા હશે? લંબ હશે. ત્રીજું જોઈએ. જો A અને B પ્રતિ સમાંતર હોય, કેવા હોય? પ્રતિ સમાંતર હોય. પ્રતિ સમાંતર એટલે A આ દિશામાં તો B એની વિરુદ્ધ દિશામાં, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180. તો A ડોટ B બરાબર શું થશે? AB cos 180 અને cos 180 -1 થાય એટલે જવાબ આવે -AB. એટલે જો બે એક વિરુદ્ધ દિશામાં હોય તો બેનો ગુણાકાર શું થાય? અદિશ ગુણાકાર. તો બેના ગુણાકાર જેટલો થાય બેના મૂલ્યનો, પરંતુ શેમાં? ઋણમાં. હવે આની અંદર એક બીજું શોર્ટકટ આપણે શીખીએ કે ધારો કે આવું આપેલું હોય,
સદિશ A બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ અને સદિશ B આવો આપેલો હોય 4i કેપ પ્લસ 6j કેપ પ્લસ 8k કેપ. તો આ સદિશ B માંથી તમે 2 કોમન કાઢો બધામાંથી, બધા ઘટકોમાંથી, તો 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 8k કેપ થાય. એટલે આ શું થઈ ગયું? સદિશ A જ થઈ ગયો. સદિશ B બરાબર 2 સદિશ A આવ્યો. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? તો જુઓ, B નું મૂલ્ય એ A ના મૂલ્ય કરતાં બમણું હશે અને આ ઇક્વલ ટુ બતાવે B ની દિશા એ A ની દિશામાં જ હશે. બંને એક જ દિશામાં, એટલે બે કેવા કહેવાય? સમાંતર. એટલે આ એક શોર્ટકટ છે સમાંતર છે કે નહીં ચેક કરવા માટે. શું કરવાનું? તો કોઈ એક સદિશમાંથી કોઈ કોમન ઘટક નીકળતો હોય તો કાઢવાનો અને તેનાથી જો બીજો સદિશ બનતો હોય, એટલે કે આવું આપેલું આવું આવે, B બરાબર કોઈ એક વાસ્તવિક સંખ્યા સાથે બીજો સદિશ ગુણાકાર થઈને આ સદિશ બનતો હોય તો B અને A એકબીજાને, ચલો એના માટે આ વસ્તુ કાઢી નાખું છું, બરાબર. આ તમારે લખી દેવું, મારી પાસે જગ્યા નથી એટલા માટે. તો સ્પેશિયલ કેસમાં લખીએ આપણે, આ સમજાવવા માટે મેં લખ્યું. એટલે એક નોંધ કરીને લખશું, કામ લાગશે. બે લંબ છે કેવી રીતે ચેક થાય? બેનો અદિશ ગુણાકાર 0 આવવો જોઈએ. સમાંતર છે કેવી રીતે ચેક થશે? તો જો કોઈ એક સદિશમાંથી કોઈ એક વાસ્તવિક સંખ્યા બહાર કાઢી અને બીજો સદિશ બને, એટલે કે કોઈ એક સદિશ એ કેવો હોય? બીજા સદિશ સાથે અમુક વાસ્તવિક સંખ્યા ગુણાયેલી હોય તો B અને A સમાંતર થાય. અને આનાથી ઊંધું, જો સદિશ B બરાબર માઇનસ લેમડા A હોય, એટલે આ જે વાસ્તવિક સંખ્યા ગુણાય બહાર આપણે કાઢીએ છીએ એ માઇનસમાં હોય તો આ શું બતાવે? માઇનસ. B અને A ની દિશા પરસ્પર વિરુદ્ધ, તો B અને A પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા તો પ્રતિ સમાંતર હોય. એટલે કે ધારો કે આવું આપેલું, એક એક્ઝામ્પલ લઉં. સદિશ A બરાબર i કેપ પ્લસ i કેપ માઇનસ j કેપ i કેપ માઇનસ 2j કેપ પ્લસ 3k કેપ આવું છે. અને સદિશ B આવો આપેલો છે, માઇનસ 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ 6k કેપ. હવે આમાંથી માઇનસ 2 કોમન કાઢો તો i કેપ માઇનસ 2j કેપ, અહીં માઇનસ લઈએ, પ્લસ 3k કેપ આવું થાય. તો આ શું થયું? માઇનસ 2a. એટલે સદિશ B કેવો આવ્યો? A સાથે કોઈ વાસ્તવિક સંખ્યા ગુણાઈ પણ તે કેવી છે? ઋણ. તો A બરાબર શું થશે? આ બંને સદિશ કેવા થશે? B અને A પ્રતિ સમાંતર સદિશ. ખ્યાલ આવ્યો? તો થોડુંક રિવાઇઝ કરજો આને. બેનો અદિશ ગુણાકાર 0 આવે તો બે એકબીજાને લંબ. જો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાયેલો હોય બીજો સદિશ તો બે સમાંતર. જો વાસ્તવિક સંખ્યા ઋણ હોય તો તે પ્રતિ સમાંતર. બે વચ્ચેનો ખૂણો શોધવા માટે A ડોટ B બરાબર AB cos θ વાપરવાનું, બરાબર. આ રીતે થોડુંક રિવિઝન કરજો તો ખ્યાલ આવશે. અને A cos θ એટલે શું થાય? તો આ વસ્તુ થાય. કેવી રીતે ખબર પડી? તો જુઓ, A ડોટ B બરાબર શું થાય? AB cos θ. તો તમે આના ઉપરથી A ડોટ B ને B વડે ભાગી દો તો આ શું થાય? A cos θ રહી ગયું અહીંયા. તો આ શું છે? સદિશ A. સદિશ B ભાગ્યા B નું મૂલ્ય એટલે B ની દિશામાં એકમ સદિશ. એટલે આ A cos θ ખરેખર શું છે? જેનો પ્રક્ષેપ શોધવાનો છે તે અને જેની દિશામાં, જેના પરનો શોધવાનો છે તેની દિશામાં એકમ સદિશનો શું છે? ડોટ ગુણાકાર છે. આ સિમ્પલ વસ્તુ છે. એટલે આ ખરેખર A cos θ છે, બીજું કંઈ નથી. તો એને યાદ આવી રીતે રાખજો તો ફટાફટ દાખલાઓ સોલ્વ થશે, બરાબર. ચાલો હવે દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણનો દાખલો જોઈએ. 6.1. હવે ચેપ્ટરનું હેડિંગ મેં એટલા માટે નહોતું માર્યું અહીંયા કે એ ચેપ્ટર આ એકચ્યુઅલી સદિશનો ટોપિક ચાલી રહ્યો છે પણ એ ચેપ્ટરમાં યુઝ થાય છે એટલે એ ચેપ્ટરમાં આપેલું છે, બરાબર. એટલે એવું સમજો કે હજુ ચેપ્ટર શરૂ જ નથી થયું. આ તો ચેપ્ટર માટેનું બેઝિક વસ્તુ આપણે ભણી રહ્યા છીએ. ચેપ્ટર 6 નું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. એટલે આ ત્રણ રાશિ આપણે ભણવાના છે,
એમાં ઉદાહરણ નંબર 6.1 જોઈએ. બળ F સદિશ F આપેલો છે 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ એકમ. એનો એકમ શું છે ખબર નથી એટલે એકમ લખ્યું છે. સ્થાનાંતર D 5i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ એકમ. વચ્ચેનો ખૂણો શોધો તથા F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય. બે વસ્તુ શોધવાનું છે. બે વચ્ચેનો ખૂણો તો કેવી રીતે શોધાય? તો આ સૂત્ર વાપરીને F.D બરાબર FD cos θ. તો એના માટે F નું મૂલ્ય જોઈએ અને D નું મૂલ્ય જોઈએ. કોઈ પણ સદિશનું મૂલ્ય કેવી રીતે થાય? વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ, 4 નો વર્ગ, માઇનસ 5 નો વર્ગ. એટલે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. 16 ને 9 25, 25 અને 25 શું થશે? વર્ગમૂળ 50 એકમ. આ F નું મૂલ્ય શોધ્યું આપણે. એવી જ રીતે આપણે D નું મૂલ્ય શોધીએ તો D બરાબર વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો 5 નો વર્ગ, 4 નો વર્ગ અને 3 નો વર્ગ. આ પણ સેમ જ થયું એટલે આ પણ વર્ગમૂળ 50 જ થશે. હવે બે વચ્ચેનો ખૂણો શોધવા માટે આ શોર્ટકટ વાપરીએ. F.D બરાબર શું થશે? FD cos θ. F.D બેનો ડોટ ગુણાકાર કરવાનો. કોનો? F નો અને D નો. તો કેવી રીતે કરવાનું? ઘટકો આપેલા છે તો ડોટ ગુણાકાર કેવી રીતે થાય? I સાથે I વાળા ઘટક સાથે I વાળો ઘટક એટલે x ઘટક સાથે x ઘટકનો ગુણાકાર 3 ગુણ્યા 5 વત્તા 4 ગુણ્યા 4 વત્તા -5 ગુણ્યા 3 બરાબર F નું મૂલ્ય વર્ગમૂળ 50, D નું મૂલ્ય વર્ગમૂળ 50 અને બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો 5 તરી 15, 4 ચોગુ 16 અને -15 બરાબર 50 cos θ. તો 15 - 15 એટલે 16 ભાગ્યા 50 વડે ભાગી દઈએ તો 16 ભાગ્યા 50 બરાબર cos θ. તો θ બરાબર શું થશે? cos ઇન્વર્સ 16 ભાગ્યા 50. આની કિંમત પણ શોધી શકો તમે. ક્યાં? તો નેચરલ કોસાઇન ટેબલની અંદર. ખ્યાલ આવે? અથવા તો 16 ભાગ્યા 50 એટલે એને 0.32 લખી શકો તમે. કેવી રીતે? તો cos ઇન્વર્સ 2 વડે ગુણો ઉપર નીચે. તો ઉપર 2 વડે ગુણીએ તો 32 થાય, નીચે 2 વડે ગુણો તો 100 થાય. 16 × 32 એટલે cos ઇન્વર્સ 0.32 આવી રીતે પણ જવાબ લખી શકો જેવો બુકમાં લખ્યો છે. આ પણ સાચું છે, ખોટું નથી. અને થીટા ટેબલની અંદર જોઈને પણ તમે શોધી શકો. બીજું એક વસ્તુ પૂછ્યું છે. શું? તો F નો D પરના પ્રક્ષેપનું મૂલ્ય. F નો D પરના પ્રક્ષેપનું મૂલ્ય. તો F નો D પરનો પ્રક્ષેપ કેવી રીતે શોધશો? F નો D પરનો પ્રક્ષેપ નું મૂલ્ય તો અત્યારે જ મેં તમને શીખવ્યું કેવી રીતે શોધવાનું. જેનો પ્રક્ષેપ શોધવાનો છે તે અને તેનો ડોટ ગુણાકાર કોની સાથે કરવાનો? જેના પરનો પ્રક્ષેપ શોધવાનો છે તેની દિશામાં એકમ સદિશ સાથે. એની દિશામાં એકમ સદિશ એટલે F સદિશ ભાગ્યા તેનું મૂલ્ય થાય. બરાબર? F.D હવે આ રીતે પણ તમે શોધી શકો અથવા તો તમને ખબર છે કે આ વસ્તુ શું થશે. હવે આપણી પાસે આ સૂત્ર છે F.D બરાબર FD cos θ. D વડે ભાગી દો તો F.D ભાગ્યા D બરાબર શું થશે? F cos θ. એટલે તમે આની જગ્યા ઉપર F cos θ પણ શોધી શકો. cos θ નો જવાબ આપણો ઓલરેડી હતો 0.32 અથવા તો 16 ભાગ્યા 50. F નું મૂલ્ય આપણે અત્યારે શોધ્યું હતું વર્ગમૂળ 50 અને cos θ નું મૂલ્ય 32 ભાગ્યા 50, 16 ભાગ્યા 50 આવું હતું. તો આ શું થશે? એક કામ કરીએ, ઉપર નીચે 2 વડે ગુણીએ તો વર્ગમૂળ 50 32 ભાગ્યા 100 એટલે 0.32 વર્ગમૂળ 50 આવો આપણો જવાબ આવશે. એકલા એકમ 0.32 વર્ગમૂળ 50 એકમ આવો જવાબ આવશે. તમે આ રીતે પણ શોધી શકો. આની દિશામાં એકમ સદિશ કરીને એનો ડોટ ગુણાકાર પણ કરી શકો. પણ આના બરાબર આ જ થાય છે એટલે આ સૂત્રથી આપણે શોધી શકીએ. ખ્યાલ આવે છે?